જંબુસર પાસે આમોદ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી 5 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત સ્થળ પર પહોંચી હતી, જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અહીં ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી। અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઊભેલા લોકોના પણ રૂવાડા ઊભા થઈ ગયા હતા। મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટેલ પાસે આ ગોજારો અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કૂચા વળી ગયા અને 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।